રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ડમ્પરે રાહદારીને અડફેટે લેતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું। આ ડમ્પર પર ઓન ડ્યુટી આરએમસી લખાયેલું હોવાને કારણે લોકોમાં વધુ ગુસ્સો જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ ડમ્પર ડ્રાઈવર ઝડપથી અને બેફામ વાહન હંકારી રહ્યા છે। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પણ દોડી હતી અને હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। જ્યારે રાજ્યમાં કોર્પોરેશનના વાહનોથી અકસ્માતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક મહિનામાં ડમ્પરની અડફેટે 8 થી વધુ અકસ્માતો થયા છે, જેમાં 19 થી વધુ લોકોના મોત થયા હતા। ત્યારે દર વર્ષે રાજ્યમાં ડમ્પર સંબંધિત કેટલાય લોકોના મોત થાય છે, પણ શું સરકાર પાસે તેની સત્તાવાર આંકડાકીય માહિતી છે? ડમ્પર ચાલકોની બેદરકારી અને સ્પીડિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા સરકાર કે ટ્રાફિક વિભાગે અત્યાર સુધી કયા પગલાં લીધા છે? રાજ્યના શહેરોમાં દિવસ દરમિયાન ડમ્પર પર પ્રતિબંધ છે, તો શહેરોમાં બેફામ રીતે દોડતા ડમ્પરો ક્યાંથી આવી રહ્યા છે? ત્યારે હવે સીધા સવાલો તંત્રને થઈ રહ્યા છે કે જો રાજ્યમાં સવાર દરમિયાન દિવસ દરમિયાન જે ડમ્પરો છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો તે દિવસ દરમિયાન ડમ્પરો શહેરમાં શું કરી રહ્યા છે? રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને માત્ર રાજકોટમાં નહીં, સમગ્ર રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર પિયુષ સુથાર જોડાઈ ગયા છે। જી પિયુષભાઈ, કોર્પોરેશનના ડમ્પરો બેફામ, શું કહેશો? કોર્પોરેશનમાં અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારના કારણે આજે માનું છું ત્યાં સુધી એક ડમ્પરની પરમિશન આપી હોય કોઈ બિલ્ડિંગ સાઈડ ઉપર કાં તો સરકારી યોજનાના કામમાં, તો એની અંદર એક બિલ્ડિંગના એક વાહનને પરમિશન આપી હોય તો એ પરમિશન ઉપર 3-4 વાહનો ફરતા હોય છે, એવું મને લાગે છે। અને બીજી વસ્તુ કે ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે ના પૂછો વાત। આ ભ્રષ્ટાચારના કારણે જવાબદાર તંત્ર ક્યાંક કામગીરીને કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। આ પરિસ્થિતિના કારણે શહેરમાં જો કામ હોય, જરૂર હોય, શહેરમાં વિકાસ થતો હોય, કોઈ કામ માટે ડમ્પરની જરૂર પડે, પણ એનો મતલબ એ નથી કે ભ્રષ્ટાચાર કરીને લોકોને બેફામપણે લોકોને મારી નાખવા કે લાયસન્સ હોવા ના હોવા કોઈ બાબતની જાણકારી લેવામાં આવતી નથી તંત્ર દ્વારા, જેના કારણે આ પરિસ્થિતિ બનવા પામે। ભ્રષ્ટાચાર જે મેઇન કારણ ભ્રષ્ટાચાર, જવાબદાર તંત્ર કામ નથી કરતું, કડક કાર્યવાહી નથી કરતું, એનું કારણ છે કે ભ્રષ્ટાચાર છે। ભ્રષ્ટાચારના કારણે જ આ પરિસ્થિતિ શહેરમાં ઉભી થઈ છે। પિયુષભાઈ, અત્યાર સુધી જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના ડમ્પરોથી અનેક અકસ્માતો થયા છે અને અનેક લોકોના જીવ ગયા છે, પરંતુ જે તંત્ર છે તેના ચોપડે અકસ્માતોનો કોઈ ઠોસ આંકડો નથી, શું કહેશો? તો ક્યાંથી હોય? કાર્યવાહી થઈ હોય, કડક કાર્યવાહી થઈ હોય તો આંકડો હોય ને। ફરિયાદ થઈ હોય તો ફરિયાદ કોઈ કરે છે પીડિત, તો એની ફરિયાદને કોઈ પણ કારણે પૈસા આપીને કે લોભ લાલચ આપીને એને ફરિયાદ નહીં કરવા માટેની દબાણ કરવામાં આવતું હોય છે। અને ફરિયાદી જો કોઈ નાની વ્યક્તિ હોય તો એને 2 લાખ 5 લાખ તો અધધ કહેવાય। એના કારણે ફરિયાદી કે મારે કશું કરવું નથી, 2 લાખ મળી ગયા એટલે બહુ થઈ ગયું, એટલે એવી કારણે ફરિયાદો નોંધાતી નથી અને ચોપડે દેખાતી પણ નથી। અને કોર્પોરેશનના વાહનોમાં ઘણા વાહનો એવા છે કે જેની આગળ કે પાછળ નંબર પ્લેટ પણ નથી હોતી। એની ફિટનેસ કઈ રીતે ચેક કરે છે આપણું આરટીઓ? આ બધી પરમિશનો આવી બાહ્યાત કામગીરી, થર્ડ ક્લાસ કામગીરી કરવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે। આમ નાના માણસોને એક પણ ફિટનેસ કાગળ વિના કોઈ જવા નથી દેતા અને આવા હજારો વાહનો શહેરમાં કોર્પોરેશનના ફરે છે કે જેની અંદર કોઈ જાતનું નિયમનું પાલન કરવામાં નથી આવતું। તો જવાબદાર તંત્ર અને જવાબદાર અધિકારીઓ, તંત્રના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારની મલાઈ ખાઈને બેઠા હોય એવી લોકમુખે ચર્ચા છે અને મને શંકા છે। પિયુષભાઈ, જે તંત્ર છે તે આજે બેફામ ડમ્પર ચાલકો છે તેમની સામે શું કાર્યવાહી કરી રહ્યું છે? કશું નહીં કાર્યવાહી, શું કાર્યવાહી કરવાની? તંત્ર શું કાર્યવાહી કરશે? તંત્ર કશું જ નહીં કરે, કારણ કે ભ્રષ્ટાચારથી ડૂબેલું છે અને વીઆઈપીઓનું ગુલામ બનેલું છે। જો કોઈની કડક કાર્યવાહી કરશે તો એ વાહન ચાલકોના કોઈ મળતિયાઓ તરત એને બચાવવા માટે રોડ ઉપર ઉતરી જશે, કાં તો જવાબદાર અધિકારીને દબાવ આવશે। કડક કાર્યવાહી કરવા વાળા અધિકારી છે, નથી એવું નહીં, પણ ઉપરથી એવું દબાણ આવે છે તો એક બિચારો કર્મચારી પણ શું કરે? કારણ કે એના નોકરીનો પ્રશ્ન એને ઉભો રહે છે, એને એવો ડર ઉભો કરવામાં આવે છે કે તારી બદલી થશે, સસ્પેન્ડ થઈશ તું આને શુક્રવાર રોકે છે। આ પરિસ્થિતિના કારણે કાર્યવાહી થતી નથી, કડક કાર્યવાહી। જી પિયુષભાઈ, અધિકારીઓના ઉપર પણ અધિકારીઓની નીચે આ કાયદા છે? અધિકારીઓની નીચે કાયદા ને અધિકારીઓએ કાયદાને બાનમાં લઈ લીધો છે। એ ધારે તો જ કામ થાય, કાયદાનો ઉપયોગ થાય, પાલન થાય, ના ધારે તો કાયદાનું પાલન થતું જ નથી અને કરવામાં નથી આવતું। અમદાવાદ શહેરની અંદર નો એન્ટ્રીનું જાહેરનામું કમિશનરનું છે। કમિશનરનો હોદ્દો એટલે આ લોકો શું સમજે છે એમની જાતને? કમિશનરનો હોદ્દો એટલે ઊંચામાં ઊંચો હોદ્દો કહેવાય, આખા શહેરની જવાબદારી। તો એમને જાહેરનામું બહાર પાડ્યું છે નો એન્ટ્રીના ભારે વાહનોનું, તેમ છતાં હજારો વાહનો શહેરમાં ફરે છે। એની પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને ગુલામી। તો પિયુષભાઈ, આવા ભ્રષ્ટાચાર સામે હવે કાર્યવાહી ક્યારે થશે? કાર્યવાહી શું થાય? જયારે બળવો પોકારે તો બહિષ્કાર કરે અધિકારીઓનો,
અધિકારીને સ્પષ્ટપણે બહિષ્કાર કરવો પડે. હવે ગાંધી ચીડિયા માર્ગે જો આંદોલન ના થતા હોય, આંદોલનકારીઓને જેલ ભેગા કરવામાં આવતા હોય, જ્યારે કોઈ આવેદનપત્ર પણ એક સામાન્ય આવેદનપત્ર આપવા જાય કલેક્ટરને તો પોલીસની દિવાલ બનાવી દેવામાં આવે છે. તો કઈ રીતે તમે ગુજરાતમાં ગાંધીગીરી ચલાવો તો મને નથી ખબર પડતી. કઈ રીતે કાર્યવાહી થશે? કોઈ જ કાર્યવાહી નહીં થાય. આની પાછળ અકસ્માત થશે, મૃત્યુ થશે, પણ ક્યારે જવાબદાર અધિકારીઓના કોઈ સગા સંબંધીઓનું મૃત્યુ થશે તો જ કાર્યવાહી થશે. બાકી આમ જનતાના મૃત્યુ પર સોદા કરવામાં આવ્યા છે. 2 લાખ, 4 લાખ, 5 લાખની સહાય આપીને આ તમામ બાબતને કેસને દબાઈ દેવામાં આવતો હોય છે, જેની અંદર અધિકારીઓ અને આ ઉચ્ચ આગેવાનો નેતા પણ ભણેલા હોય છે, જેના કારણે શહેરમાં આ પરિસ્થિતિ આજે બનવા પામી છે. કામ નથી કરવું, જવાબદારી કોઈએ સ્વીકારી નથી કે મારી સત્તામાં, મારા રાજ્યમાં મારી કામગીરીના કારણે ક્યાંક ભૂલ થઈ છે, મારી ક્યાંક ચૂક છે, જેના કારણે અકસ્માત થયો અને લોકો મરી રહ્યા છે. આવી જવાબદારી સ્વીકારી શકે એવા જવાબદાર અધિકારીઓ, બાહોશ, નીડર અધિકારીઓ છે નહીં. એના કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે શહેરમાં. જી પિયુષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.